તો 3 દિવસ હીટવેવનો સામનો કરવા માટે તૈયાર રહેજો। રાજ્યમાં 3 દિવસ અંગ દઝાડતી ગરમી પડશે। કેટલાક શહેરમાં 41 ડિગ્રીને પાર જઈ શકે છે તાપમાન। દરિયાકાંઠા વિસ્તારમાં લોકો પણ 3 દિવસ સાવધાન રહેજો। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે। તો રાજ્યના 13 શહેરોમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળશે। રાજ્યમાં 12 શહેરોનું તાપમાન 22 ડિગ્રીથી નીચે। રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો ગુજરાતમાં 25 માર્ચ સુધી હજુ પણ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો વધશે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે। જે પ્રકારની આગાહી કરવામાં આવી છે, 3 દિવસ હીટવેવનો સામનો કરવા માટે લોકોએ તૈયાર રહેવું પડશે। के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद मैक्सिमम टेम्परेचर में 4 दिन के बाद 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर 9 लाख चेंज में रहेगा। उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर की रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 37.2 और गांधीनगर का 36.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो राजकोट 38.3 डिग्री सेल्सियस। और विंड डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात स्टेट में जो लैंड रीजन पे विंड की डायरेक्शन होगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी। और आने वाले 4 दिनों के लिए डिस्कम्फर्ट कंडीशन एंटायर गुजरात कोस्ट पे बनी रहेगी। तो વધુ માહિતી માટે સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। વિભુ, જે પ્રકારથી 3 દિવસ હીટવેવ રહેશે અને આગામી સમયમાં ગરમી વધશે, શું વધુ અપડેટ છે આપની પાસે વિભુ? લુબના અત્યારે રાજ્યમાં છે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે જ ગરમીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે। મહત્તમ તાપમાન છે 40 ડિગ્રીએ પહોંચી ગયું છે। ખાસ કરીને ભુજ અને રાજકોટનું મહત્તમ તાપમાન છે તે 40 ડિગ્રીએ પહોંચ્યું છે, જ્યારે અમદાવાદ ગાંધીનગરનું તાપમાન છે 37 ડિગ્રીએ તાપમાન છે તે પહોંચી રહ્યું છે। આગામી દિવસોમાં પણ ધીમે ધીમે જે મહત્તમ તાપમાન છે તે વધતું જશે અને તેના કારણે ગરમીનો પ્રકોપ છે તે વધવાનો છે। એટલે કે આગામી 4 દિવસમાં હજુ પણ 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે અલગ અલગ શહેરોમાં વધી જશે અને તેના કારણે ગરમીનું પ્રમાણ છે તે પણ વધશે અને લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે। ખાસ કરીને દરિયાકાંઠાની વાત કરીએ તો દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે અકળામણ અનુભવાશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। એટલે કે તાપમાન છે તે હવે ધીમે ધીમે વધતું જશે। જો હવામાન નિષ્ણાંતોની વાત કરીએ તો હવામાન નિષ્ણાંતોએ પણ કહ્યું છે કે 25 માર્ચ સુધી છે તે તાપમાન સતત વધતું જશે અને ત્યારબાદ 29 માર્ચથી લઈ અને એપ્રિલના ફર્સ્ટ વીકમાં જે હવામાન છે તેમાં પણ ફેરફારો થશે, વાતાવરણમાં પલટો આવશે અને તેના કારણે તાપમાન ઘટશે। બિલકુલ વિભુ, જે પ્રકારથી કેટલાક શહેરો છે કે જ્યાં સૌથી વધુ તાપમાન રહેવાની સંભાવના છે, ખાસ કરીને રાજકોટ, અમદાવાદ જેવા શહેરો। રાજકોટમાં સૌથી વધુ તાપમાન, કયા શહેરોમાં લોકોને વધુ સાવચેત રહેવું પડશે વિભુ? લુબના ઉનાળાની શરૂઆત જ આખરી થઈ છે, કારણ કે ઉનાળાની શરૂઆતમાં જ હીટવેવ છે તે જોવા મળી રહ્યું હતું, ગરમ પવનો ફૂંકાયા હતા અને અત્યારે પણ વાત કરીએ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું હતું, તેના કારણે તાપમાનમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે। પરંતુ ફરી એક વખત તાપમાન વધી રહ્યું છે, ત્યારે ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, ડીસા સહિતના જે શહેરો છે કે જ્યાં તાપમાન છે તે વધતું જોવા મળશે। એટલે કે લોકોએ પણ 12 થી 4 બહાર ન નીકળવું જોઈએ, કારણ કે હીટ એક્શન પ્લાન છે તે તૈયાર કરવામાં આવ્યો છે। તે અંતર્ગત જે પણ વિસ્તારોમાં તાપમાન છે તે વધી રહ્યું હોય છે ત્યાં કલર કોડ છે તે આપવામાં આવે છે અને એ કલર કોડથી લોકોને પણ જાણ થાય છે કે તાપમાન આજે શહેરનું કેટલું રહેશે। વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો આવનારા 3 દિવસ લોકોને ખાસ સાવચેત રહેવું પડશે, અંગ દઝાડે તેવી ગરમીની આગાહી। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે હવે ગરમી ધીમે ધીમે વધતી જશે। ગુજરાતમાં મહત્તમ તાપમાન 38 થી 41 ડિગ્રી રહેવાની શક્યતાઓ રહેશે। 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતાઓ છે। તારીખ 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં
ગરમી જોરદાર પડશે અને મહત્તમ ઉષ્ણતામાન લગભગ ગુજરાતના ભાગોમાં 39 ડિગ્રીથી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે અને જૂનાગઢ અમરેલીના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે, રાજકોટના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે, જામનગરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન વધી શકે. તો એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે. મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડી શકે. 19 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ પણ આવી શકે. તો 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શરૂ થાય. ગુજરાતના ભાગમાં 42 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહે. 10 થી 14 મેમાં ભારે આંધી વંટોળ અરબ દેશો તરફથી આવે અને કાચા છાપરાના પતરા ઉડી જાય તેવા પવનની ગતિ રહે. મહત્તમ તાપમાન રાજ્યના કેટલાક ભાગોમાં 46 ડિગ્રી રહેવાની શક્યતાઓ. તો 22 મેથી 4 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે, ત્યારે ગરમીના કારણે હિમાલયના ગ્લેશિયર પીગળવાની પણ શક્યતાઓ રહેલી છે. વાતાવરણ બદલાવના જ મહિના આવી રહ્યા છે. આ ગરમી હમણાં એપ્રિલની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે, 19 એપ્રિલ પછી પણ હવામાનમાં પલટો આવશે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપતા જશે, જેના કારણે ગરમીમાં વધઘટ રહેશે અને ગરમી પણ વધુ પડશે. તારીખ 20મી એપ્રિલથી ગરમી વધતી જશે. તારીખ 26મી એપ્રિલથી મહત્તમ ઉષ્ણતામાન રાજ્યના ભાગોમાં લગભગ 43-44 ડિગ્રી સેલ્સિયસ, કોઈ ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે અને 10મી મેથી 14મી મે વચ્ચે તો આંધી વંટોળ અને ઈરાન તરફથી આવતી કાળી આંધી આવશે. તો ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. મનુષ્ય સાથે વન્ય પ્રાણીઓ પણ આ કાળઝાળ ગરમીથી અકળાતા હોય છે. ત્યારે ગીરના જંગલોમાં પ્રાણીઓને ગરમીમાં અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. ઉનાળા દરમિયાન મોટાભાગના પાણીના સ્ત્રોતો સુકાઈ જતા હોય છે, તેથી ગીરના જંગલોમાં 500 કૃત્રિમ પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે. કૃત્રિમ પાણીના પોઈન્ટને વિવિધ માધ્યમો દ્વારા ભરવાની પણ વ્યવસ્થા કરાઈ રહી છે. ઉનાળાના સિઝન શરૂ થઈ ગયા છે અને અત્યારે જે જંગલમાં આપણે જે કૃત્રિમ વોટર પોઈન્ટ, જે આર્ટિફિશિયલ વોટરહોલ કહેવાય, એને ભરવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. આપણે ગીર વિસ્તારની વાત કરીએ તો 500થી વધારે વોટર પોઈન્ટ એમાં આવે છે અને આપણે ગીર પશ્ચિમની વાત કરીએ તો એમાં 271 વોટર પોઈન્ટ છે. એમાં અલગ અલગ પ્રકારના વોટરહોલ હોય છે, જેમાં અમુક વોટર પોઈન્ટ હોય છે આ સોલર લાઇટ ઉપર, સોલર પાવર ઉપર ચાલતા હોય છે અને બીજા અમુક હોય છે આ હેન્ડપંપથી ચાલતા હોય છે, અમુક જો છે આ વિન્ડ મિલથી ચાલતા હોય છે અને અમુક જો છે જે દુર્ગમ વિસ્તાર હોય ત્યાં આપણે વોટર ટેન્કરમાંથી એને ભરતા હોય છે. તો અત્યારે આ જે વિવિધ પ્રકારના જે વોટરહોલ છે આ બધા ચાલુ કરી દેવામાં આવ્યા છે. તો અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગરમીથી થતી શરીર સંબંધિત સમસ્યાઓમાં પણ ધીમે ધીમે વધારો થશે, જેના કારણે સિવિલ હોસ્પિટલ દ્વારા આગોતરી તૈયારીઓ આરંભી દેવાઈ છે. દર્દીઓના સગાન માટેની શેડની વ્યવસ્થાની સાથે સાથે પાણી, પંખા અને બેસવા માટે બાકડા પણ ગોઠવી દેવાયા છે. આ ઉપરાંત 1200 બેડ હોસ્પિટલની સામે બાળકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. દર્દીઓની સંખ્યા વધે તે વિશેષ વોર્ડ પણ કરાશે તૈયાર. અતિશય માથું દુખતું હોય, વીકનેસ હોય કે કંઈક વોમિટિંગ, ડાયરિયા થાય, આ બધા જ સિમ્ટમ્સ છે જે આમ વેગ સિમ્ટમ છે કે જે કોઈને પણ વ્યક્તિને હીટ સ્ટ્રોક થાય તો આવા સિમ્ટમ સાથે આવવાના છે. એ પોતે બ્લડ પ્રેશરનો બીમાર હોય તો પણ એને હેડેક થઈ શકે ને આના હિસાબે પણ થઈ શકે. એટલે એવા દરેક વ્યક્તિને ટ્રોમા સેન્ટરમાં આવે ને એના માટેની બધી વ્યવસ્થા ત્યાં થઈ જશે. જરૂરી ORSના પેકેટ ગણો કે પછી એને કેવી રીતે આપણે એડમિટ કરી અને સારવાર આપવી એની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અને જો એવા દર્દીઓ વધશે તો એ પ્રમાણે એના હીટસ્ટ્રોક વોર્ડની પણ આગળ વિચાર કરશું. તો દ્વારકામાં અધિક કલેક્ટરના નામથી રોફ જમાવતા યુવક યુવતી પોલીસના હાથે લાગ્યા. ખંભાળિયામાં પોલીસે અધિક કલેક્ટરના નામથી ચાલતી ખાનગી કાર પકડી પાડી. જીલ પંચમતિયા નામના વ્યક્તિની કાર પર RAC અને ADM અધિક કલેક્ટરની પ્લેટ લગાવવામાં આવી.
આશ્ચર્યની વાત તો એ છે કે પ્લેટ સાથે કારના ઉપરના ભાગે પોલીસની કારમાં હોય તેવી ઇમરજન્સી લાઇટ પણ ફિટ કરેલી જોવા મળી. હાલ તો ખંભાળિયા પોલીસે બંને યુવક યુવતી વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ડભોઈ એસટી ડેપો બહાર જાહેરમાં છૂટા હાથની મારામારી. બે ઇકો ચાલકો વચ્ચે થયું ઘર્ષણ. પેસેન્જર ભરવાની લાઈનમાં ઇકો ચાલકો અડીંગો જમાવીને બેસતા હોય છે. ડેપો પોલીસ ચોકીથી 10 કદમ દૂર ઇકો ચાલકો વચ્ચે થઈ બબાલ. જાહેરમાં મારામારીનો વિડીયો પણ સામે આવ્યો. ડભોઈ પોલીસ તંત્રની મહેરબાનીથી ઇકો ચાલકો બેફામ બની રહ્યા છે. નાગરિકોની ફરિયાદ બાદ બંને ઇકો ચાલકની અટકાયત કરવામાં આવી છે. વાઘોડિયામાં જીઆરડી જવાન મિત્રો સાથે દારૂની મહેફિલો માણતા ઝડપાયા. 5 દેવલા ગામે પેટ્રોલિંગ પર નીકળેલા પીઆઈ મહેફિલ પર રેડ કરવા પહોંચ્યા તો બાઇક પર પોલીસનો દંડો જોઈને ચોંકી ઉઠ્યા. મહેફિલ માણતા જીઆરડી જવાનને અન્ય 5 મિત્રો સહિત ઝડપી લઈ કાર્યવાહી કરવામાં આવી. જીઆરડી જવાન ધનરાજસિંહ ચૌહાણ જ્યાં ફરજ બજાવે છે તે જ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં ફિટ કરવામાં આવ્યો. હાલ જરોદ પોલીસ મથકે ફરજ બજાવતા જીઆરડી જવાન સહિત કુલ 7 સામે ફરિયાદ નોંધાઈ છે. તો દારૂ આપનાર આસોજ ગામના બુટલેગર વિજય રાઠોડ ઉર્ફે ચાઇનાને વોન્ટેડ જાહેર કરાયો છે. વિદેશી દારૂ સહિત કુલ 4,06,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાબરકાંઠામાં વધુ એક માર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચોરી કરીને ભાગતા વીજપોલ સાથે બાંધીને માર માર્યો. પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં માર માર્યાની ઘટના માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં લોકોએ લાકડીઓ અને ચંપલ વડે શખ્સને ઢોર માર માર્યો હતો. લોકોએ કાયદો હાથમાં લેતા ઉઠ્યા અનેક સવાલો. એક તરફ સામાજિક તત્વો પર લગામ લગાવવા પોલીસે કમર કસી છે તો બીજી બાજુ હજુ પણ અમુક ત્રાસવાદીઓ સુધરતા જ નથી. થરાદના મોરથલ ગામના યુવાન પર છરી વડે હિંચકારો હુમલો કરવામાં આવ્યો. અશોક ઠાકોર નામના યુવાન પર છરી વડે ઉપરા છાપરી 3 ઘા મારતા ઇજાગ્રસ્ત થયો છે. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગાડી અને બાઇકને સાઈડ આપવા મુદ્દે હુમલો થયાની ચર્ચા થઈ રહી છે. આ યુવક લવાણા ગામના મેળામાંથી પરત આવી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે નિવેદન નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા લડશે. આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો. 2022માં આમ આદમી પાર્ટીના ભૂપેશ ભાયાણી જીત્યા હતા ચૂંટણી. ભૂપેશ ભાયાણી ભાજપમાં જોડાઈ જતા બેઠક ખાલી પડી હતી. તો આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો છે. 2022માં ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા હતા, જે બાદ ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી છે. તો ઉલ્લેખનીય છે કે મહત્વપૂર્ણ સમાચાર, વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયા લડશે ચૂંટણી. તો આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યો છે. 2022માં આમ આદમીની ભૂપેશ ભાયાણી જીત્યા હતા ચૂંટણી અને તે બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા, જે બાદ બેઠક છે તે ખાલી થઈ હતી. વધુ માહિતી માટે વિભુ જોડાયા છે ફોનલાઈન પર. વિભુ, ગોપાલ ઇટાલિયા હવે ચૂંટણી લડશે, શું વધુ માહિતી? લુમના જે વિસાવદર વિધાનસભાની બેઠક છે તે ખાલી પડી હતી, ત્યાં પેટા ચૂંટણી થવાની હતી અને જે 2022માં પણ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા ભૂપેશ ભાયાણી કે જેઓ જીત્યા હતા, પરંતુ તેઓ ભાજપમાં જવાના કારણે તે ખાલી પડી હતી. ત્યારબાદ હર્ષદ રીબડિયાએ પણ સાથે 2 વ્યક્તિએ છે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે ભૂપેશ ભાયાણી જીત્યા હતા તેને પડકારતી એક અરજી કરવામાં આવી હતી તેની જીતને, અને ત્યારબાદ હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો. જો કે લોકસભાની સાથે જ પેટા ચૂંટણીઓ પણ થઈ જવાની હતી, પરંતુ વિસાવદર વિધાનસભાની બેઠક છે તેને ખાલી રાખવામાં આવી હતી. ત્યાં પેટા ચૂંટણી થઈ નહોતી, પરંતુ હવે પેટા ચૂંટણી થવાની છે ત્યારે આમ આદમી પાર્ટીએ જે ગોપાલ ઇટાલિયાનું નામ છે તે જાહેર કર્યું છે. બિલકુલ વિભુ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ગોપાલ ઇટાલિયાનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું. તો ભૂપત ભાયાણી જોડાયા છે ફોનલાઈન પર. ભૂપતજી, જે પ્રકારથી આપ ચૂંટણી જીત્યા હતા અને તે બાદ વિજય પણ પામ્યા હતા, પછી ભાજપમાં જોડાતા હવે જે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા લડશે ચૂંટણી, શું છે આપની પ્રતિક્રિયા? વિસાવદર વિધાનસભામાં
કોઈ પણ પેરાશૂટ ઉમેદવારને જનતા ભૂતકાળમાં ક્યારેય સ્વીકારેલા નથી ને હાલની ચૂંટણીમાં પણ પેરાશૂટ ઉમેદવાર મારા વિસ્તારમાં બિલકુલ જનતા નહીં સ્વીકારે. હમણાં જ ગત મહિના દિવસ પહેલા વિસાવદર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 24માંથી 20 ઉમેદવારોની ડિપોઝિટ ગયેલ છે. તો વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ હવે રહ્યું નથી અને એને હરાવવા માટે અમારી ટીમ પૂરેપૂરી 100% સક્ષમ છે. બિલકુલ, જે પ્રકારથી આપ કહી રહ્યા છો કે આપની ટીમ પૂરેપૂરી સક્ષમ છે. આ જ પાર્ટીથી આપ પણ લડી ચૂક્યા છો અને આ જ પાર્ટીથી આપ જીતી પણ ચૂક્યા છો અને આ જ પાર્ટી માટે આપ મત પણ માંગી રહ્યા છો. જે જનતા હોય છે તે ચહેરો જુએ છે કે પછી પાર્ટી? આપનું શું કહેવું છે ભૂપતભાઈ? અમારી જે જીત હતી 2022માં એ અમારી વ્યક્તિગત કામગીરી, અમારી વ્યક્તિગત સેવાઓ અને અમારો વ્યક્તિગત સંઘર્ષ એની જીત હતી, નહીં કે આમ આદમી પાર્ટીની જીત હતી. તો હવે અમારા પાર્ટી છોડ્યા બાદ વિસાવદર નગરપાલિકાનું રિઝલ્ટ જનતાએ જોયું છે અને અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટી અમારા થકી હતી. અમે પાર્ટી છોડ્યા પછી, ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કર્યા પછી આમ આદમી પાર્ટીનું અમારા વિસ્તારમાં કાંઈ પણ વજૂદ છે નહીં. વિસાવદર નગરપાલિકામાં મેં આપણે અગાઉ પણ કીધું કે 24માંથી 20 ઉમેદવારોની ડિપોઝિટ ગયેલ છે. તો અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટી કોઈ પણ ઉમેદવાર ઉતારે અમે એને હરાવવા માટે સુસજ્જ છીએ. બિલકુલ ભૂપતભાઈ, આપની વાત અમે સાંભળી પણ રહ્યા છે, જનતા પણ સાંભળી રહી છે. પરંતુ કેવું થાય છે ભૂપતભાઈ, જે પણ ઉમેદવાર હોય એ મત માંગે, પાર્ટી માટે પણ મત માંગે, કહેવામાં આવે કે અમારી પાર્ટી આ બધું કરશે અને એ જ ઉમેદવાર બીજી પાર્ટીમાં જઈને જ્યારે મત માંગે ને કે હવે હું આ પાર્ટીમાં છું અને હવે હું કામ કરીશ, ત્યારે જનતાએ શું વિચારવું? કારણ કે આજકાલના જે રાજકારણમાં આપણે જોઈ રહ્યા છે, વારંવાર જે પણ ઉમેદવારો હોય છે પક્ષ પલટો કરી લે છે. એટલે પહેલા જેવી વાત રહી નથી, તો જનતા પણ ઘણી વખત મૂંઝવણમાં આવી જાય છે. જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે. ગત લોકસભાની ચૂંટણીમાં અમારા લોકસભાના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમા, જે હાલ અમારા સાંસદ પણ છે છેલ્લી 3જી ટર્મથી, તો અમારા સાંસદશ્રીને 19,600 લીડ અમારી વિધાનસભામાંથી મળેલી છે. એનો સીધો મતલબ એવો છે કે વિસાવદર વિધાનસભાની જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને ડબલ એન્જિનની સરકાર દેશમાં અને ગુજરાતમાં જે રીતે કામ કરી રહી છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ડબલ એન્જિનની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતમાં કામ કરી રહી છે, એ સરકારની કામગીરી ઉપર જનતા પૂરો ભરોસો કરે છે મારા વિસ્તારમાં. બિલકુલ, ભાજપ તરફથી યજ્ઞેશ દવેજી પણ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે, તેમની સાથે પણ વાત કરીએ. યજ્ઞેશભાઈ, જે પ્રકારથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ગોપાલ ઇટાલિયા લડવાના છે, શું કહેશો? આપની શું પ્રતિક્રિયા છે? હજી ચૂંટણી પંચે તેની તારીખો જાહેર નથી કરી, છતાં ઉમેદવાર જાહેર કરી દેવા, એટલે આ એક રાજકારણ, જે નબળા રાજકારણની નિશાની છે. બીજું કે જે પક્ષના કોઈ નેતૃત્વમાં સાર નથી, જે પક્ષની કોઈ નીતિઓમાં સાર નથી, જે પક્ષના અડધાથી વધારે ધારાસભ્યો ભૂતકાળમાં જેલમાં હતા અને જે બહાર હતા એ બેલ ઉપર હતા, આવી પરિસ્થિતિમાં જે પક્ષ ચાલતો હોય તો એ પક્ષ ગમે તે કરી શકે છે. આજે એમને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પણ જાહેરાત કરી શકે કે કેજરીવાલ રાષ્ટ્રપતિના ઉમેદવાર છે, એટલે ગમે ત્યારે ગમે તે ઉમેદવાર જાહેર કરે, આમ આદમી પાર્ટીનું કશું કહેવાય નહીં. અને એટલે એક હાસ્યાસ્પદ રીતેનો નિર્ણય છે. બીજું કે આજ ગોપાલ ઇટાલિયાના આમ આદમી પાર્ટીએ 2022 પહેલા પ્રદેશ પ્રમુખ તરીકે પણ હટાયા હતા. એ જ ગોપાલ ઇટાલિયાને જાહેરાત કરવાની વાત છે. એટલે કે એમને એમના પોતાના એથિક્સ બી કેટલા. જી જી બિલકુલ યજ્ઞેશભાઈ, 2022માં આમ આદમી પાર્ટીના ભૂપેશ ભાયાણી કે જે આપમાં હતા, ચૂંટણી જીત્યા અને પછી ભાજપમાં જોડાયા હતા અને હવે ગોપાલ ઇટાલિયા એમની સામે જે પ્રકારથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, તેને લઈને આપ શું કહેશો? જે સમીકરણો છે. ભૂપતભાઈ પહેલાથી આમ આદમી પાર્ટીમાં હતા જ નહીં, થોડો સમય માટે ગયા હતા. અને બીજું કે એ વ્યક્તિ જયારે ચૂંટાય ત્યારે વ્યક્તિગત મત ઉપર ચૂંટાતો હોય છે. આમ આદમી પાર્ટીના નામે જો ચૂંટણી જીત્યા હોત તો ગુજરાતમાં એમની સરકાર આવી હોત. એટલે આમ આદમી પાર્ટીના નામે નહીં, જે વ્યક્તિઓ કદાચ એક ચૂંટાય એ વ્યક્તિઓ એ પોતાના વ્યક્તિગત ના લીધે ચૂંટાયા છે. એટલે આમ આદમી પાર્ટી જો એવું માનતો કે 1-2 સીટો આવી ગઈ તો અમારી આવી ગઈ, તો એમની સીટો ત્યારે આવે પક્ષના કારણે કે જયારે એ પક્ષની સરકાર બને. એટલે એ પક્ષના કારણની સીટો હતી જ નહીં. અને આમ આદમી પાર્ટી ખોટા આવા પેલા ભરોસામાં રહેવાની જરૂર નથી. જી યજ્ઞેશભાઈ, અત્યારે આપે એક વાત કરી કે ભૂપતભાઈ આમ આદમી પાર્ટીમાં હતા જ નહીં, થોડાક સમય માટે ગયા હતા અને જીત્યા હતા, પછી તેમણે પક્ષ પલટો કર્યો. તો જનતા જ્યારે કોઈને પણ ચૂંટે, મત આપે, પાર્ટી જોઈને કે પછી વ્યક્તિ જોઈને, તો શું થોડાક સમય માટે કોઈ પણ વ્યક્તિ જાય, આ પક્ષ પલટો કરે, એટલે જનતાએ કોનો વિશ્વાસ કરવો, વ્યક્તિગત રીતે કઈ રીતે વિશ્વાસ કરવો ઉમેદવારનો? એક જનતાની પોઈન્ટ ઓફ વ્યૂથી હું આપને આ પ્રશ્ન પૂછી રહી છું.
જે વ્યક્તિ રાજકારણમાં જાય, જાહેર જીવનમાં જાય ત્યારે એ કોઈના કોઈ પક્ષને પોતાનું માધ્યમ બનાવતો હોય છે અને એ પક્ષને માધ્યમ બનાવીને પોતે રાજકીય સેવા કરતો હોય, પરંતુ ત્યારે એ વ્યક્તિને એવું લાગે કે ના, આ પક્ષનામાં જે પક્ષને મેં માધ્યમ બનાવ્યું છે એ પક્ષની નીતિ રીતિ કે એ પક્ષના જે નેતૃત્વની અંદર ક્યાંક ખામી છે, એટલે એ વ્યક્તિ એ પક્ષને છોડી દેતો હોય છે અને જે રાષ્ટ્રવાદની વિચારધારા ધરાવતો હોય, દેશની સેવા કરતો હોય, દેશના પ્રજા કલ્યાણના કામો કરતો હોય, સર્વનો સાથ સર્વનો વિકાસ લઈને જે પક્ષ ચાલતો હોય એવા પક્ષની સાથે એ વ્યક્તિ જોડાતો હોય છે. એટલે ભૂપતભાઈ ફરીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને અમને પૂરો વિશ્વાસ છે કે આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે. બિલકુલ, કોંગ્રેસ તરફથી હેમાંગ રાવલ પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ ચર્ચા કરીએ. હેમાંગભાઈ, જે પ્રકારથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ગોપાલ ઇટાલિયા લડવાના છે અને એક સમયે જે ભાજપમાં ભૂપેશ ભાયાણી હતા તે ભાજપમાં આમ આદમી પાર્ટીમાં હતા અને ભાજપમાં જોડાયા અને બેઠક ખાલી પડી. કઈ રીતે આ તમામ સમીકરણોને આપ જોઈ રહ્યા છો, એક બાદ એક રાજકીય પ્રતિક્રિયાઓ જે પ્રકારથી સામે આવી રહી છે? જો આમ આદમી પાર્ટી જે છે એ માત્ર ને માત્ર કોઈ પણ જગ્યાએ ઉમેદવાર છે ભારતીય જનતા પક્ષના સમર્થનમાં અને કોંગ્રેસની સમાન વિચારધારા ધરાવતી પાર્ટી છે, એટલે વોટ તોડવા માટે થઈને જ પોતાના ઉમેદવાર ઉભે રાખે છે. તમે જોયું, ગયા વખતે સત્તાના સપના જોતી હતી અને છેલ્લે આમ આદમી પાર્ટીને માત્ર 5 સીટો મળી અને એના કારણે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને 40 થી 50 સીટોનું નુકસાન થયું. હવે ગુજરાતની જનતા એમને ઓળખી ગઈ છે. હવે મને લાગે છે કે આમ આદમી પાર્ટીની અંદર ગોપાલ ઇટાલિયા હોય કે ઈસુદાનભાઈ ગઢવી હોય કે પછી ખુદ પોતે આમ આદમીના સરગણા એવા અરવિંદ કેજરીવાલ પણ અહીંયા ઉભા રહે, કોઈ ફરક પડવાનો નથી. જનતાએ નવા ક્લેવરમાં આવેલી કોંગ્રેસને વધાવી લીધી છે અને આ જે કોંગ્રેસનો પોતાનો પણ લિટમસ ટેસ્ટ હશે હું સ્વીકારું છું, પરંતુ અમે સંપૂર્ણ રીતે આ બાય ઇલેક્શન જે છે એ ભેગા મળીને લડવાના છીએ અને કોંગ્રેસના ઉમેદવાર જે કોઈ પણ આવશે એ સર્વમત મતે અમે મૂકીશું અને સમગ્ર કોંગ્રેસ લોકશાહીની અંદર બાય ઇલેક્શન જીતવું એ બહુ અઘરી વસ્તુ હોય છે, કારણ કે બાય ઇલેક્શનની અંદર સરકાર સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કરતી હોય છે, છતાં પણ અમે લડીશું અને જીતીશું. બિલકુલ હેમાંગભાઈ, આપ કહી રહ્યા છો ખૂબ જ મુશ્કેલ હોય છે આ ઇલેક્શન, કે એટલું બધું સરળ નથી હોતું અને અંદરો અંદર હેમાંગભાઈ કોંગ્રેસ માટે ઘણા બધા પડકારો પણ છે, એને આપ કઈ રીતે જુઓ છો? મને લાગે છે કે કોંગ્રેસ માટે પડકારો જે છે એ તો દરેક રાજકીય પક્ષ માટે હોય છે, એટલે એવું નથી કે માત્ર કોંગ્રેસ માટે છે. તમે જોયું કે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ લેટર કાંડો અલગ અલગ રાજકોટની અંદર હોય કે અમરેલીમાં હોય કે સુરતમાં હોય કે અન્ય જગ્યાએ થતા હોય છે, ત્યાં પણ ગુટબાજી છે. હું એવું નથી કહેતો કે કોંગ્રેસની અંદર અમારે પડકાર નથી, પરંતુ અમારા ત્યાં કોંગ્રેસની અંદર એક લોકશાહી છે, આંતરિક લોકશાહી છે કે જેની અંદર અમે અમારી વાત પક્ષના પ્લેટફોર્મ ઉપર બહુ સારી રીતે રજૂ કરીએ છીએ, જ્યારે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પ્રકારની આંતરિક લોકશાહી નથી, અંદર ને અંદર લોકો ઘુરમાતા જાય છે. એના લીધે CR પાટીલ જેવા એમના પ્રમુખની સામે પણ લેટર કાંડ થતા હોય તો સામાન્ય નાગરિકો માટે તો કેવું થઈ શકે, તો આપણે વિચારવું જ રહ્યું. અને લેટર કાંડ થઈને અંદર ઝઘડતા હોય ત્યાં સુધી બરોબર છે, પણ એનો ભોગ નિર્દોષ દીકરીઓ બને, એને પટ્ટા મારવામાં આવે પગ ઉપર. એક નિર્દોષ પાટીદારની દીકરી પાયલબેન ઉપર જે પ્રમાણે મુશ્કેલી આવી એ આપણે જોઈ શકીએ છીએ. એટલે અમારા પક્ષની અંદર 100% ચેલેન્જ છે અને ચેલેન્જ એ નથી, અમારે ચેલેન્જ એ છે કે ભારતીય જનતા પાર્ટી સત્તાના લીધે કરોડો રૂપિયા જે છે પોતે ભ્રષ્ટાચારથી મેળવેલા છે એ પૈસા વાપરીને સામદામ દંડ ભેદની નીતિ વાપરે છે, એ અમારા માટે ચેલેન્જ છે. બિલકુલ હેમાંગભાઈ, સામદામ દંડ ભેદની વાત આપે કહી, જે પ્રકારથી નીતિની વાત કહી અને એ પણ કહ્યું કે આમ આદમી પાર્ટીના કારણે નુકસાન થયું છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડશે, ભાજપ કોંગ્રેસની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આપ સૌને બતાવતા આનંદ થાય છે કે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાઈ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે, એમને જવાબદારી આપવામાં આવી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.